આગળથી મહત્વના અને મોટા સમાચાર। જૂનાગઢની લીલી પરિક્રમા પર માવઠાનું સંકટ। 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદે આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું છે। તોફાની વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે। અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ જામી જતા તે જોખમી બન્યો છે। તંત્રએ સુરક્ષાના હેતુથી વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા અપીલ કરી છે। કમોસમી વરસાદે ખેડૂતોને તો હેરાન કર્યા, પરંતુ ગિરનારની લીલી પરિક્રમા પર પણ આ કમોસમી વરસાદનું સંકટ ઊભું થયું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે પરિક્રમા રૂટના, કે જ્યાં તંત્ર દ્વારા પરિક્રમાને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 4 દિવસ રહ્યા અને કમોસમી વરસાદ તૂટી પડ્યો, જેના કારણે જે તંત્રની કામગીરી પર પાણી ફેરવી દીધું છે આ કમોસમી વરસાદે। કમોસમી વરસાદના કારણે જે રૂટના રસ્તાઓ છે તે ધોવાયા છે ને કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। હજુ પણ આગામી 31 તારીખ સુધી જે વરસાદની આગાહી છે, જેના કારણે તંત્ર દ્વારા 31 તારીખ બાદ નિર્ણય લેવામાં આવશે કે પરિક્રમામાં જે શ્રદ્ધાળુઓ છે તેના માટે કઈ રીતની વ્યવસ્થા આપવી, તેને લઈને 31 તારીખ બાદ નિર્ણય લેવાશે। તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવાની હોય છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ફક્ત આ રોડ રસ્તાની જ હવે તૈયારીઓ બાકી છે, કારણ કે એકવાર રોડ રસ્તા બનાવ્યા પરંતુ ફરી ધોવાઈ ગયા છે। બીજી તરફ પરિક્રમા આગામી 2 તારીખને મધરાત્રિએ શરૂ થાય, એટલે કે કારતક સુદ 11ની રાતથી આ પરિક્રમા શરૂ થતી હોય છે અને તેના 3 દિવસ અગાઉ જે ઉતારા અને અનક્ષેત્રો છે તેને મંજૂરી આપી દેવામાં આવતી હોય છે અંદર જવા માટે, કારણ કે તે 3 દિવસ પહેલા તૈયારીઓ શરૂ કરે તો તે શ્રદ્ધાળુઓને આ અનક્ષેત્રનો લાભ મળી શકે। પરંતુ હજુ સુધી અનક્ષેત્રોને મંજૂરી અંદર જવાની નથી આપવામાં આવી, કારણ કે આ જે સ્થિતિ આપ જોઈ શકો છો કે આ સ્થિતિમાં 2 વ્હીલ પણ ન ચાલે તેવી સ્થિતિ છે, અને જો મોટા વાહનો અંદર અનક્ષેત્રનો માલ સામાન લઈ જઈને ફસાય તો પછી શું કરવાનું, જેને લઈને તંત્ર દ્વારા 31 તારીખ સુધી કોઈ પણ અનક્ષેત્ર કે ઉતારાને ન આવવાની સૂચના આપવામાં આવી છે। અનક્ષેત્ર ધારકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમણે તમામ માલ સામાન ભરી લીધો છે। 65 જેટલા અનક્ષેત્ર અને ઉતારાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ કોઈ પણ અનક્ષેત્રને અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો, જેના કારણે તે અસમંજસમાં મુકાયા છે। જોવાનું રહ્યું કે આ વરસાદ હવે આગામી સમયમાં શું કરશે। જો વરસાદી માહોલ વધશે તો આ પરિક્રમા પણ એક મોટું સંકટ છે તે ઊભું થયું છે, જ્યારે તંત્ર દ્વારા 31 તારીખે તમામ રૂટ નિરીક્ષણ બાદ નવો નિર્ણય લઈ શકાય છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર। કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ધોવાતા અન્ય ક્ષેત્ર અને ઉતારા મંડળ મુશ્કેલીમાં મુકાયા। રસ્તાઓ પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી અને વાહનો ફસાઈ શકે છે, તેથી તંત્ર દ્વારા રૂટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે। અને અમે તો અહીંયા ખવડાવવા જ આવી છે, અમે કોઈ દિવસ કોઈ પણ જાત્રાળુ પાસેથી પણ ફાળો નથી લેતા। કેટલા સમય પહેલાથી તૈયારીઓ શરૂ કરી છે? આ અમે 1.5-2 મહિનાથી અમારી બધી તૈયારી રાજકોટની અંદર અમે બધું ભેગું કરતા હોઈએ છીએ, અને અત્યારે લાઈવ અમારું હજી રાજકોટ 800-900 કિલોનું મરચાંનું અથાણું બની રહ્યું છે, એ કાલે આવશે શાકભાજીની સાથે। માવઠાના કારણે કેવી મુશ્કેલીમાં તમે લોકો? માવઠાના કારણે અમે મુશ્કેલીમાં છીએ અને જાત્રાળુ મુશ્કેલીમાં છે, એટલે બધાય મુશ્કેલીમાં છે। ગિરનારની લીલી પરિક્રમા પર હવે કમોસમી વરસાદનું સંકટ છે, તો બીજી તરફ જે ઉતારા અને અનક્ષેત્ર હોય છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓ માટે જે અનક્ષેત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે તે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ફક્ત તંત્રના એલાનની રાહ આ અનક્ષેત્ર ધારકો જોઈ રહ્યા છે। આ તમામ જે વ્યવસ્થા છે, તમામ જે કામગીરી છે તે અનક્ષેત્ર ધારકો દ્વારા કરી લેવામાં આવી છે। તમામ માલ જે તૈયાર કરી લેવામાં આવ્યો છે, બહાર પણ આપને હું બીજા દ્રશ્યો બતાવીશ કે જે વાહનો છે, જે માલ સામાન ભરેલા તે પણ અહીં ભરાઈ ગયા છે અને તમામ હવે પરિક્રમા રૂટ પર જવાની રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને જે તેલના ડબ્બા સહિતની જે વસ્તુઓ હોય છે, જે ખાદ્ય વસ્તુઓ હોય છે, તે તમામ વસ્તુઓ ભરી લેવામાં આવી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે જે પરિક્રમાના રૂટ જે કાદવ કીચડથી ભર્યા છે ને જેના કારણે વાહનો ન ચાલે તેવી સ્થિતિ છે। તંત્ર દ્વારા અનક્ષેત્ર ધારકોને 31 તારીખ સુધી ન જવાની અપીલ કરવામાં આવી છે, તો બીજી તરફ તમામ જે માલ સામાન ભરીને આવેલા અનક્ષેત્ર ધારકો મુશ્કેલીમાં મુકાયા છે। મેઘરાજા ખમૈયા કરો તેવી પણ પ્રાર્થના આ અનક્ષેત્ર ધારકો કરી રહ્યા છે। જોવાનું રહ્યું કે તંત્ર આ અનક્ષેત્ર અને ઉતારા મંડળને અંદર પ્રવેશ ક્યારે આપે છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।
પીએમ મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે વડોદરા એરપોર્ટ પહોંચ્યા પીએમ મોદી. સીએમ અને ડેપ્યુટી સીએમએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. ખરાબ વાતાવરણના કારણે બાય રોડ કેવડિયા પહોંચશે. કેવડિયામાં 1140 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર જવા માટે રવાના થઈ ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે. વાતાવરણ ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટરથી નહીં પરંતુ બાય રોડ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, કેટલા વાગે પીએમ પહોંચ્યા? હાલમાં શું પરિસ્થિતિ છે? વાતાવરણ ખરાબ હોવાનું પણ એક કારણ જાણવા મળી રહ્યું છે. બિલકુલ, જો સીધા વાત કરીએ તો આજથી પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી જે રાષ્ટ્રીય એકતા પરેડ છે તેમાં હાજરી આપવાના છે. હમણાં થોડીક વાર પહેલા પીએમ મોદી છે તેઓ બાય રોડ એકતાનગર જવા માટે રવાના થયા છે. અને ખાસ કરીને વાત કરીએ તો છેક સુધી એમ હતું કે ચોપર દ્વારા પીએમ મોદી જે છે તે કેવડિયા જવા રવાના થશે, પરંતુ ખરાબ હવામાનના કારણે છેલ્લી ઘડીએ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. અને હાલ થોડીક વાર પહેલા જ તેમનો જે કાફલો છે તે કેવડિયા જવા માટે રવાના થયો છે. પીએમ મોદી કેવડિયા પહોંચશે ત્યારબાદ તેઓ કેવડિયાના જે સર્કિટ હાઉસ વીવીઆઈપી રૂમ છે તેમાં રોકાવાના છે. અને મેં કીધું પ્રમાણે કે હવામાન ખરાબ હતું એના કારણે તંત્ર જે છે, સુરક્ષા એજન્સીઓ છે, તેમને બંને પ્રકારની તૈયારી રાખી હતી. જો વાતાવરણ ખરાબ ન હોત તો પીએમ મોદી ચોપરમાં જાત, પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેમને જે આ રોડનો જે માર્ગ છે તે પસંદ કર્યો છે. ત્યારે તેઓ તેમના કાફલા સાથે કેવડિયા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો પ્રધાનમંત્રી રવાના થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં કેવડિયા પહોંચી 800 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે તેમને પણ ખુલ્લા મૂકવામાં આવશે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ. જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ. હિંમતનગર શહેરના મોતીપુરા, સહકારજીન, મહેતાપુરા, મહાવીરનગર સહિતના પંથકમાં વરસાદ. હિંમતનગરના બેરણા, ગાંભોઈ, કરણપુર, વીરવાડા, સાબરડેરી, હાજીપુર પંથકમાં વરસાદ. ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ સીમિત નથી રહેવાનો જે આગાહીકારો પણ કહી રહ્યા હતા કે જે ડિપ્રેશન આવી રહ્યું છે, કે જે શક્યતાઓ છે કે ભાવનગર અને સુરતની વચ્ચે જઈને ટકરાઈ શકે છે, તે ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળશે. અને સાબરકાંઠાથી આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોને આ માવઠાના કારણે નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની હાલમાં વરસાદને કારણે? સીધા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં અચાનક જો વાતાવરણમાં પલટો જોવા મળે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર, પ્રાંતિક અને તલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એટલે હાલ ધોધમાર વરસાદને કારણે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો આ ઉપરાંત ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ શકે તેવી ભીતિ હાલ તો સેવાઈ રહી છે. જી સીધા આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો હોવાનું ઈશાનનું જણાવવું છે. અરવલ્લી જિલ્લાથી પણ સમાચાર. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ. મોડાસા, માલપુર અને ભિલોડામાં વરસાદ. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદી માહોલ છે. જિલ્લામાં 2 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. આ તરફ અરવલ્લીના ધનસુરા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા મગફળી વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારથી જે વરસાદ છે તેને લઈને સમાચાર મળી રહ્યા છે. અનેક જગ્યાએ એપીએમસીમાં પહેલેથી તૈયારીઓ કરવામાં આવી હોવાની વાત હતી. સૌરાષ્ટ્રની વાત કરીએ, ભાવનગર, ઘોઘાના દરિયામાં સાયક્લોનની અસર. દરિયા કિનારે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સ્થાનિક લેવલે સાવચેતી રાખવી એવું ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોઘાના દરિયામાં જોવા મળી ઝીરો વિઝિબિલિટી. હાલ સુરક્ષાના ભાગરૂપે ઘોઘાના દરિયા કિનારે માછીમારોની બોટ લાંગરી દેવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈને ફરી વખત જ્યારે ગુજરાતના ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદનું સંકટ છે તે સામે આવ્યું છે, ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ ભાવનગરનું જે ઘોઘા બંદર છે, ઘોઘા બંદરની જેટી પર અત્યારે જે ભરતીનો સમય છે ત્યારે ભરતી આવતી હોય છે, તેને લઈને જે વહાણો છે, જે જહાજો છે તેને પણ દરિયા પરથી જે એનો જેટીનો વિસ્તાર છે ત્યાં લંગારવામાં આવતા હોય છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો હાલ ઘોઘાની જેટી પર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે અને તમામે તમામ માછીમારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો તંત્ર દ્વારા પણ જે ઘોઘાનો બંદરનો વિસ્તાર છે ત્યાં એસઆરડી, પોલીસ અને હોમગાર્ડ સહિતના જે જવાનો છે તેનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા આ વિસ્તારના દરિયાકાંઠાના તમામ લોકોને તાકીદ કરવામાં આવ્યા છે. નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘા.
તો ગાંધીનગરમાં કમોસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદ ખાબકતા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા હાલ વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગાંધીનગર, અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર વરસાદને લઈને આગાહી હતી. હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પણ સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ ગાંધીનગરની પણ જોવા મળી રહી છે. ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. 40 જેટલા ગામોમાં ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું. ગોલાણા, નિકલ, પાદડ, રોણી, નવી આખોલ, સોખડા, લુણેજ જેવા ગામના ખેતરોમાં ડાંગરનો પાક પલળી ગયો છે. ખેડૂતોની દિવાળી આ વર્ષે દુઃખદ બની છે. હવે તેઓ સરકાર પાસેથી આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. અમે ગુજરાતમાં સર્વોત્તમ ઉચ્ચ ગુણવત્તાવાળી ડાંગર પકવતા ખેડૂતો ભાલબારાના આ છેલ્લા જે 4-5 દિવસથી કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને અમારી ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ઉપર પાણી ફરી વળ્યા છે. ડાંગર પાકેલી છે પણ હવે લેવાનો સમય છે ત્યારે વરસાદ આવ્યો છે. હવે અત્યારે એટલું બધું પાણી ભરાયેલું છે કે અમારો ખર્ચો પણ આમાં ખિસ્સાનો જવાનો છે, એનો ખર્ચોય નીકળવાનો નથી. આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાનો ભાલ અમારો વિસ્તાર 42 ગામની 10,000 વીઘામાં કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે. આ ડાંગરના નુકસાનમાં આજે અમે ફાઇટેરિયા મશીન મૂકી અને પાણી કાઢવાનો ટ્રાય કરીએ છીએ. જે વળતર અમને મળે એ આજે લોકો એમ કહે છે કે ભાઈ ખેડૂતના દીકરા ખેતી કેમ નથી કરતા, શું કરીએ ખેતી? અમે નુકસાન ખૂબ જ થયું છે. બધાને વળતર મળવું જોઈએ એવી મારી સરકારને અપીલ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. એના કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું. આ વરસાદથી ડાંગર, વરાઈ અને નાગલીના પાકને નુકસાન થયું છે. સવારથી અત્યાર સુધી વઘઈમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. હજુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરી છે. મહેસાણાથી સમાચાર. વિજાપુરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવા સમયે જ માવઠું આવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. બીજી તરફ સરકારી ખરીદી યોજનાઓમાં પણ પલળેલી મગફળી સ્વીકારવામાં આવતી ન હોવાથી ખેડૂતોને વેપારીઓને ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. વરસાદના લીધે જે માલ બહાર કાઢે છે મગફળીનું એ બિલકુલ કાળું મેચ થઈ ગયું છે અને ભૂકો એ કોમમાં નહીં આવે, ઘાસચારો અને મગફળી બગડી ગઈ છે, ફૂગ આવ્યું છે અને એનું કોઈ જે ખર્ચો કર્યો છે એ ખર્ચો પણ ઉત્પન્ન થાય એવું નહીં અત્યારે હાલમાં. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે જેસર પંથકના ખેડૂતના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેસરના ઉગલલાવાણ ગામની અંદર કમોસમી વરસાદને કારણે કપાસ, ડુંગળી અને મગફળી સહિત પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થયો છે. સરકાર યોગ્ય સહાયનું વળતર આપે તેવી માંગ ભાવનગર પંથકના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો આ વખતે ડુંગળીની અંદર થોડુંક 8-10 હજારનો વીઘે ખર્ચો કર્યો અને આ વરસાદને લીધે થોડી ઘણી વરસાદને લીધે નુકસાની સાહેબ છે. એટલે આમાં કાંઈ પાકમાં કાંઈ છે નહીં, કાંઈ થાય એમ નથી અને વરસાદને લીધે અને બહુ નુકસાની છે એમ. તો સરકારને થોડીક વિનંતી કરી કે ભાઈ અમને કાંઈક થોડુંક નુકસાનીનું કાંઈક અમને વળતર સરકાર આપે એમ. 35 વીઘાની સિંગ હતી તો એમાં હાર્વેસ્ટિંગ કરેલું હતું, થોડીક બહાર કાઢી અને થોડીક ખેતરની અંદર લગભગ 50-60 મણનો થપ્પો પડ્યો હતો, ઢગલો સિંગ કાઢેલો ઓપનેર. તો હવે એ રાત્રે વરસાદ આવ્યો એટલે કાંઈ ભેગું થયું નહીં અને નદી ખેતરનું પાણી નદી જેટલું થયું. લગભગ 8-9 ઇંચ વરસાદ પડ્યો એટલે બધી સિંગ તણાઈ ગઈ, કાઢેલી સિંગ તણાઈ ગઈ. ટોટલ મજૂરી 100% નુકસાન ગયું. દાહોદના અનાજ માર્કેટમાં ચોરીની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં 7 થી 8 જેટલી શાતીર મહિલાઓ ભિખારીના વેશમાં ફિલ્મી અંદાજમાં વેપારીની દુકાનમાં ઘૂસી હતી. મહિલાઓએ હાજર કર્મચારીઓને વાતોમાં ભોળવીને વ્યસ્ત રાખ્યા અને આ દરમિયાન અંદાજિત 15 વર્ષની સગીરાએ ડ્રોવરમાંથી 5 લાખ સેરવી લીધા. આ શાતીર મહિલાની ગેંગ સીસીટીવી કેમેરાની પણ ફિકર કર્યા વગર બિંદાસ ચોરીની ઘટનામાં અંજામ આપી રહી છે. સાંજના સમયે દુકાન માલિકે ખેડૂતને પૈસા પરત આપવા માટે ડ્રોવર ચેક કર્યું ત્યારે તેને ખબર પડી કે પૈસા ગાયબ છે, જેથી તેણે સીસીટીવી ચેક કરતા મહિલાઓની કરતૂતનો ભાંડો ફૂટ્યો. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે બાળકી ત્યાં આગળ કઈ રીતે પૈસા લઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પાસેથી મેળવીશું.
સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, સમગ્ર ઘટના જે ઘટી હતી, શું તપાસ કરી રહી છે પોલીસ? કોણ હતી આ મહિલાઓ, શું જાણકારી? બિલકુલ કહી શકાય કે જે દાહોદની અંદર જે ભિક્ષુકના રૂપમાં જે મહિલાઓની ટોળકી છે તે હાલ સક્રિય થઈ છે અને જે ચોરી કરી રહી છે. કહી શકાય કે દાહોદની અંદર જે એપીએમસીમાં એક વેપારી છે તે વેપારીના જે ઓફિસની અંદર આ જે મહિલાઓ છે તે ઘૂસી ગઈ હતી અને કર્મચારી જોડે જે રકઝક કરી હતી. જ્યારે કહી શકાય કે આ લોકોની જે એક સાફ મોડર્ન ઓપરેશન દેખાઈ રહી છે કે જે મહિલાઓ છે તે 3 થી 4 મહિલાઓ એક બાજુ ઉભા રહી જાય છે અને જે કર્મચારી છે તેનો ઘેરાવો કરી લેતા હોય છે અને ત્યારબાદ અન્ય જે એક મહિલા હોય છે તે નીચે નમી અને ત્યારબાદ જે અંદર દોવર અથવા તો જે સામાન મૂકેલો હોય તે તપાસ કરી અને ત્યાંથી જે રોકડાની ઉઠાંતરી કરતા હોય તેવા હાલ દ્રશ્યો લાગી રહ્યા છે. જોકે સમગ્ર બનાવ સંદર્ભે જે વેપારી છે તેને પોલીસને જાણ કરાતા એલસીબી, એસઓજી સહિતની અન્ય ટીમો જે અત્યારે કામે લાગી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં એસઓજીને કામે લગાડવામાં આવી છે, મહિલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરતમાં 3 વર્ષના બાળકના અપહરણની સનસનીખેજ ઘટના સામે આવી છે. ઉધનામાં વિસ્તારમાં આરોપીઓએ બાળકી સમજીને બાળકનું અપહરણ કર્યું. જોકે પોલીસની સતર્કતાને કારણે ગણતરીની કલાકોમાં જ અપહરણકારોને ઝડપી પાડી બાળકને મુક્ત કરવામાં આવ્યો. ઘર નજીક રમી રહેલા 3 વર્ષીય બાળકના વાળ લાંબા હોવાથી શખ્સ તેને બાળકી સમજીને ઉઠાવી ગયો. બાળકની માતાએ પતિને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ગણતરીની કલાકોમાં 200 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો. વૃદ્ધ મહંતે હિંમત દાખવી અને 10 થી વધુ હથિયારધારી બુકાનીધારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. મહેસાણાના વિસનગરના સદુતલા ગામનો બનાવ. રાત્રિ દરમિયાન બુકાનીધારીઓ ત્રાટક્યા. ઉમેદપુરી આશ્રમમાં બુકાનીધારીઓ હથિયારો સાથે ત્રાટક્યા. બુકાનીધારીઓ ચોરી કરવાની ઇરાદે ત્રાટક્યા હોવાનું અનુમાન. મંદિરના મહંત પ્રયાગગીરી ઉપર કર્યો ધોકાથી હુમલો. બુકાનીધારીઓના સીસીટીવી વિડીયો જોવા મળ્યા છે. વિસનગર શહેર પોલીસે હાથ ધરી છે કાર્યવાહી. અને એ લોકો અહીંયા 4-5 જણા ઉભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો. જાગીને હું બેઠો થઈ ગયો મેં એમના સામનો કર્યો એનો. એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા. એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા. અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો. પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું. એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં. और ये પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું. જલ્દીમાં જલ્દી આનો રિઝલ્ટ લાવીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને અમે પણ એક વિનંતી કરીએ છીએ સદુતલા ગામ વચ્ચે અને કૈલાશ ટેકરી અને મહંત વતીથી કે આને જલ્દીમાં જલ્દી આનો પર્દાફાશ થાય અને દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને આવી ટોળકીઓ ફરી સક્રિય ના રહે તાલુકામાં એવી એક આશા રાખીએ છીએ. કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન ગેટ પાસે સર્જાયો અકસ્માત. આદિપુર સ્થિત લીલાસા ફૂટિયા મેળામાં જઈ રહેલ મુસાફરો ભરેલો છકડો ટ્રક સાથે અથડાતા અકસ્માતની ઘટના ઘટી. અકસ્માતમાં એક મહિલા ટ્રકના વ્હીલ નીચે આવી જતા સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 મહિલાઓની ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જૂનાગઢથી સમાચાર. એમએલએ સંજય કોરડિયાને ધમકી મળવાનો મામલો. પોલીસે ગણતરીના કલાકોમાં 2 શખ્સોને ઝડપ્યા. મુખ્ય આરોપી વિદેશમાં હોવાનો થયો ખુલાસો. આફ્રિકાના કોંગોથી કોલ આવ્યો હોવાનું સામે આવ્યું. ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ કોલ કરી માગી ખંડણી. એમએલએને અમદાવાદના રોનકને રકમ આપવાનું કહ્યું હતું. ઇન્ટરનેશનલ નંબર પરથી માગી હતી ખંડણી. એમએલએના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે વોચ ગોઠવી બંને આરોપીને ઝડપ્યા. ઝડપાયેલા આરોપી અમદાવાદ અને વેરાવળના રહેવાસી. મુખ્ય આરોપીને ભારત લાવવા કાયદાકીય પ્રક્રિયા શરૂ. મુખ્ય આરોપી ગીર સોમનાથના ચિત્રાવડનો રહેવાસી. એ કોલની પણ તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિબભાઈ રિંગબ્લોચ કે જે મૂળ ચિત્રાવડનો છે, જે તલાલા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી એ ત્યાં રહે છે. એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ખંડણીના મેસેજ ને ધાકધમકીના મેસેજ કરેલા. તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંનેને હસ્તગત કરેલા છે. હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરાયા બાદ તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે. હિંમતનગરના કાંકણોલ ગામ ખાતે તાલુકા કક્ષાનું મોટું ખેડૂત મહાસંમેલન યોજાયું, જેમાં હુડાના વિરોધમાં હિંમતનગર તાલુકાના તમામ ગામોના ખેડૂતો હાજર રહ્યા. હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ દર્શાવવા ખેડૂતો કટિબદ્ધ. અગાઉ પણ અનેક કાર્યક્રમ થકી ખેડૂતો વિરોધ દર્શાવી ચૂક્યા છે.
અમદાવાદથી સમાચાર 7th ડે સ્કૂલમાં ડીઈઓએ કરી તપાસ 2 નોટિસ આપ્યા છતાં જવાબ ન આપ્યા હોવાનો દાવો ગેરકાયદે બાંધકામ અને જગ્યા કરાર અંગે કરી તપાસ સ્કૂલના બાંધકામ અને જગ્યા પર માંગ્યો રિપોર્ટ કોર્પોરેશન શરત પાલન થયું છે કે નહીં તેની તપાસ થશે 7 ડે સ્કૂલને નોટિસ આપવામાં આવેલી 2 વખત પણ કોઈ જવાબ રજૂ થયો નહોતો તેના સંદર્ભમાં આજે કોર્પોરેશનની ટીમ સ્થળ તપાસ માટે ગઈ હતી અને એમની જે આનુષંગિક દસ્તાવેજો કાગળ છે એ એમની પાસેથી મેળવીને એની ખરાઈ કરવામાં આવશે. એક આપણે 2 એંગલથી તપાસ કરવાની કીધી હતી. એક તો કોઈ ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ, અને બીજું કે જે કોર્પોરેશનની મૂળ એલોટમેન્ટ માટેની શરતો હતી એનો ભંગ થયો છે કે કેમ એની તપાસ કરવાનો આદેશ કરેલા હતા. ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા બનાવો સામે લડત આપવા વડોદરાના યુવા ઇનોવેટર મિથિલેશ પટેલે એક અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે કવચ નામનું અદ્ભુત ડિવાઇસ વિકસાવ્યું છે જે દારૂ પીધેલા ડ્રાઈવરથી થતા અકસ્માતો રોકવામાં મદદરૂપ બની શકે છે. આ ઉપકરણ ડ્રાઈવર આલ્કોહોલના પ્રભાવમાં હોય તો તે તરત જ ડિટેક્ટ કરીને ફ્યુઅલ અથવા ઇગ્નિશન સિસ્ટમને બંધ કરી દે છે. સાથે જ અધિકૃત વ્યક્તિને એલર્ટ મોકલી માહિતી પહોંચાડે છે. એક એસયુવી ગાડીનો અંદરનો જે બૂટ સ્પેસનો એરિયા કહેવામાં આવે છે 3000 થી 4000 મીટર થાય છે. 3000 થી 4000 સ્ક્વેર ફૂટ એટલે ક્યુબિક મીટર પ્રમાણે આપણે ગણીએ તો 2 થી 3000 ક્યુબિક મીટરનો એરિયા અંદર થયો. તો હવે તમે કોઈ પણ એક દારૂની બોટલ, ધારો કે 500 ml તમે વિસ્કી લો છો તો 500 ml વિસ્કીમાં જે રીતના રેન્જ છે એમાં 40% આલ્કોહોલ હોય છે. તો તમે ભલે પીતા બોટલ પણ ખોલશો ને તો દરવાજા ખુલ્લી કન્ડિશન છે તો એને ફેલાતા 15 થી 20 સેકન્ડ, તમને 10 થી 12 મિનિટમાં અલર્ટ મળશે. એસી ચાલુ છે તો 20 મિનિટમાં મળશે. અને ડ્રાઈવની તમારે કાચ ફક્ત બંધ છે, એસી બંધ છે, તમે નોર્મલ કન્ડિશનમાં જઈ રહ્યા છો તો તમને એ લગભગ 5 થી 10 મિનિટમાં તમને અંદર આલ્કોહોલનું એટમોસ્ફિયર તમને ડિટેક્ટ કરીને અલર્ટ આપી દેશે. રાજ્યમાં અને ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં રોજે રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ જે છે તે વધી રહ્યા છે. જે નશેડીઓ છે તેઓ નશાની હાલતમાં પોતાનું વાહન હંકારે છે અને ત્યારબાદ અકસ્માત સર્જે છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા માટે વડોદરા શહેરના એક યુવા ઇનોવેટરે એક જબરજસ્ત જે ડિવાઇસ છે તે વિકસિત કર્યું છે. અને આ ડિવાઇસ જે છે જોવામાં ભલે નાનું મોબાઈલ જેટલું લાગતું હોય, પરંતુ જો આનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. આ ડિવાઇસનો ઉપયોગ જે છે તે વાહનમાં કરવાનો હોય છે. અને જો વાહન ચાલકે નશો કર્યો હશે અથવા તો તે કારમાં બેસીને દારૂની બોટલ જો પણ ખોલશે તો આ ડિવાઇસ જે છે તેને તરત જ ડિટેક્ટ કરી લેશે. ત્યારે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, અત્યારે આપણે દારૂનો ઉપયોગ તો નથી કરી શકતા ડિવાઇસને ચકાસવા માટે, પરંતુ અત્યારે તમે આ સ્પીડ